સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં શિયાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી નાખ્યું છે. મધ્યપ્રદેશથી લઈને ઉત્તર પ્રદેશ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની તૈયારીઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં રેકોર્ડ બ્રેક ઠંડી. એમપીમાં આ સિઝનમાં પહેલીવાર પારો 3 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે રહ્યો હતો. ગાઢ ધુમ્મસ અને શીત લહેરના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોલ્ડ ડે જેવી સ્થિતિ થઈ ગઈ છે. યુપીમાં ઠંડા પવનોના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે પહોંચી ગયું હતું. આના કારણે લોકો ધ્રુજી ઉઠ્યા હતા. કાશ્મીરમાં બરફવર્ષાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીર ખીણમાં આગામી સમયમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે. આ હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર હજુ પણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ઠંડીનું મોજું હજુ પણ તીવ્ર બની શકે છે. આના કારણે વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે.